પાટણ શહેરના મોતીસા દરવાજા બહાર આવેલા ખોડિયાર માતાજીના મંદિર 75માં પાટોત્સવ નિમિત્તે એકાદશ કુંડાત્મક દેવી મહાયજ્ઞ દ્વારા સહસ્ત્ર કલશાત્મક મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે હર્ષોલ્લાસ સાથે ભવ્ય કળશ યાત્રા મંદિર પરિસરમાંથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા। શહેરના મોતીસા દરવાજા બહાર આવેલા ખોડિયાર માતાજી મંદિરના 75માં પાટોત્સવ નિમિત્તે એકાદશ કુંડાત્મક દેવી મહાયજ્ઞ તથા સહસ્ત્ર કલાત્મક મહાઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે પ્રથમ દિવસે મંદિર પરિસરમાંથી ભવ્ય જળયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ભાઈઓ, બહેનો અને વડીલો, બાળકો અને યુવાનો જોડાયા હતા, જેમાં બાળકીઓ દ્વારા કળશ મૂકવામાં આવ્યા હતા। આ જળયાત્રા મંદિર પરિસરમાંથી નીકળી બલિયાવાડા, રાજકાવાડા, લોટેશ્વર ચોક થઈ ઝીણીપોળ, ભૂતનાથનો અખાડો થઈ મોતીસા દરવાજા થઈ નિજ મંદિર પરત ફરી હતી। ત્યારબાદ યજ્ઞ પ્રારંભ, મંડપ પ્રવેશ, દેવતા પૂજન અને અગ્નિ પ્રસ્થાન વિવિધ યજમાન પરિવાર પ્રકાશભાઈ હીરાભાઈ પટેલ પરિવાર દ્વારા સહિત યજમાનોના હસ્તે બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે પ્રારંભ કર્યો હતો। આવતીકાલે અષાઢી બીજ માતાજીના 75મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય યજ્ઞ પણ યોજાશે।